નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. શરૂઆત કરીએ આજના ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. ગુજરાત સમાચારથી શરૂઆત કરીએ. ભાજપનો શંખનાદ. 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. મિશન 370 16 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સહિતના ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં જોવા મળશે. લોકસભા ચૂંટણી પહેલી યાદીમાં 34 મંત્રીઓ, 2 પૂર્વ સીએમ, 28 મહિલા, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. તો અમેરિકન કોર્ટનો ગુજરાતી વેપારીને 4 ભાઈઓને 20,000 કરોડ ચૂકવવા આદેશ. 5 જોગાણી ભાઈઓ વચ્ચેનો 21 વર્ષે ઉકેલ આવ્યો છે. શશીએ 2003માં કેસ કર્યો હતો અને હરેશને 17,000 અપાર્ટમેન્ટ સહિતની મિલકતોના શેર્સ વેચવા પણ આદેશ કરવામાં આવ્યા છે. તો કેન્દ્રના આકરા વલણને જોઈ ગૂગલે હટાવેલી એપ્સને પ્લે સ્ટોરમાં રિસ્ટોર કરવામાં આવી. સરકારી ગૂગલ અને એડ ડેવલપર્સની સોમવારે બેઠક બોલાવી હતી ને જેમાં ગૂગલે હટાવેલી જે એપ્સ છે તેને પ્લે સ્ટોરમાં રિસ્ટોર કરવામાં આવી. 12 સાંસદો રિપીટ, 5નું પત્તું કપાયું. તો 1 મહિલા, 2 નવા ચહેરાને તક મળી છે. ગુજરાતમાં 15 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તો ગુજરાતના 15 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગોરવામાં ફાંસો ખાઈ અને આપઘાત કરનાર યુવતીના પ્રેમીની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 2 વર્ષ સંબંધ રાખ્યા બાદ કહ્યું, હું બીજી સાથે લગ્ન કરવાનો છું. તો કમલાનગરની પાસે ડિવાઈડર પર પાણીની લાઇનમાં ફંકાણ, 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો. વડોદરામાં શિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી નીકળશે. સવારીનું મુખ્ય આકર્ષણ શિવ પરિવારની પ્રતિમા છે. તો શનિવારે પ્રતિમાની સાફ સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી. રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે શિવજી કી સવારી નીકળશે. સુરસાગરમાં મહાઆરતી કરવામાં આવશે. 11,000 વિદ્યાર્થીઓનું યુવા મતદાર સંમેલન. ભાજપ પ્રમુખ પાટીલનું પારુલ યુનિવર્સિટી ખાતે સંબોધન. ભાડુતે મારેલું તાળું તોડી અને ગોડાઉન માલિકે પોતાનું તાળું મારી દીધું. તો છેવાડાના માણસો સુધી વિકાસના ફળ પહોંચાડવા તમામ ગામડાના સરપંચોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપવામાં આવશે. વિદેશ જવા માંગતા યુવાઓની સાથે વધુ એકવાર ઠગાઈ કરવામાં આવી. રેસકોર્સમાં સ્ટેરીજ એજ્યુકેશનના નામે વિઝાની ઓફિસ ખોલનાર દંપતી ફરાર. વધુ ભાવના ટેન્ડરો મંજૂર કરી અને ભાજપ સંકલન સમિતિ દ્વારા ચૂંટણી પૂર્વે માનીતા કોન્ટ્રાક્ટરોને લહાણી. તો વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓવરનાઇટ $60 ઉછળતા ખેલાડીઓ સ્તબ્ધ. સોનામાં 1100 રૂપિયા અને ચાંદીમાં 1,000નો ઉછાળો જોવા મળ્યો. તો આગામી નાણાં વર્ષના જીડીપી અંદાજમાં એનાલિસ્ટો દ્વારા કરાયેલા વધારો જોવા મળ્યો. અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેર ખબર મોકલી અને ઠગાઈ. નોકરીની લાલચ આપી 6,500 લોકો સાથે ઠગાઈ. દિલ્હીની જે ગેંગ છે તે ઝડપાઈ છે. એક સાથે 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના 60 તાલુકામાં માવઠું. તો વીજળી પડતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન જ ટીમ મેનેજમેન્ટે કિશનને કમબેકની ઓફર આપી હતી. તો ઈશાને ભારતીય ટીમમાં પુનરાગમનનો ઇનકાર કર્યો હતો. આખરે કોન્ટ્રાક્ટમાંથી બાદબાકી થઈ. રણજી ટ્રોફી સેમીફાઇનલ. મધ્યપ્રદેશે વિદર્ભને 170 રનમાં ઓલ આઉટ કર્યું. હિમાચલ કોંગ્રેસમાં વિવાદ વધ્યો. વિક્રમાદિત્ય બળવાખોરોને મળ્યા. તો મુખ્યમંત્રી સુખ્ખુ 1 નંબરના જૂઠા 9 ધારાસભ્ય બળવો કરવાની તૈયારીમાં, રાણા દ્વારા કહેવામાં આવ્યું. આગામી વર્ષોમાં 1,000થી પણ વધુ અમૃત ભારત ટ્રેન લોન્ચ કરવામાં આવશે. તો અનંતની ઇમોશનલ સ્પીચ સાંભળી મુકેશ અંબાણી ભાવુક થયા. મેં સમાજને કંઈ પાછું આપવા વંતારા કાર્યક્રમ શરૂ કર્યો છે, અનંત અંબાણીએ જણાવ્યું. અને જેને અંતર્ગત અનંતની ઇમોશનલ સ્પીચ સાંભળી અને મુકેશ અંબાણી ભાવુક થયા હતા. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને રાજીનામું આપવું પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગૂગલની એઆઈ કંપની જેમિનીના છબરડાથી પ્રતિષ્ઠા ખરડાઈ. તો લગ્ન સંબંધો હવે લાંબો સમય ટકતા નથી. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, છૂટાછેડા સરળ બનાવવા હિન્દુ લગ્ન કાયદામાં સુધારો જરૂરી છે. ગોરવામાં સિનિયર સિટીઝનનો મોબાઈલ ઝૂંટવી લેનાર બાઇક ચાલક પકડાયો છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ. મોદી 3.0 માટે ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી. વડાપ્રધાન સહિત 34 મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા. તો ગુજરાતની 26માંથી 15 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. દ્વિતીય જે યાદી છે તે હવે ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.
તો શાહ, સિયાર, વસાવા, ચાવડા સહિત 15માંથી 10 રિપીટ. રૂપાલા, માંડવિયા લડશે ચૂંટણી, તો 2 મહિલાઓને ટિકિટ મળી. અજીત પવારને સંડોવતા શિખર બેંક ગોટાળામાં EOWનો ક્લોઝર રિપોર્ટ જોવા મળ્યો. UAE મંદિરમાં ટાઇટ કપડા પ્રવેશ પર રોક કરવામાં આવી. કલેક્ટર કચેરીની રજવાડી લુક આપવામાં આવ્યો. 80 કાર, 300 ટુ વ્હીલર પાર્ક થઈ શકશે. સરકારી પ્લોટ પરની વસાહતોને દૂર કરી મકાન આપવાની સ્કીમ ફ્લોપ જોવા મળી. 209 કરોડના 2500 આવાસો ખાલી, તો પાલિકા લાભાર્થીઓ શોધવા નીકળશે. જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો. વિદેશી મહેમાનો સીધા જામનગર આવી શકે તે માટે 5 તારીખ સુધી ઉડ્ડયન મંત્રાલયની સુવિધા, ખાસ કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગ સ્ટાફ મૂકવામાં આવ્યો. તો માવઠાનો માર. અફઘાનિસ્તાનમાં ચક્રવાત, રાજસ્થાનમાં હવાના નબળા દબાણથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. 140 તાલુકામાં વરસાદ, લગ્ન પ્રસંગોમાં વિઘ્ન, પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ. તો ટેક કંપનીઓ માટે દિશા નિર્દેશ જારી. નવો AI મોડેલ લોન્ચ કરવા સરકારની મંજૂરી લેવી પડશે. પ્રૌઢે 10% વ્યાજ ચૂકવ્યું છતાં પણ વ્યાજખોરોએ વધુ માંગતા આપઘાત. 4ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. શેરબજારનું કામ કરતા રહીશે અંતિમ ચિઠ્ઠી લખી અને જીવન ટૂંકાવ્યું. તો ઉચ્ચતર પગાર ધોરણના એરિયર્સની ચૂકવણીમાં સત્તાધીશોના થાંધિયા જોવા મળ્યા. સમિતિની શાળાઓને 150થી વધુ શિક્ષકોને 40,000 સુધી ઓછું એરિયર્સ ચૂકવવામાં આવ્યું. બરોડા બ્લુ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી. 3 કેટેગરીમાં બરોડા ફૂટબોલ એકેડેમી બ્લુ ટીમનો દબદબો રહ્યો. તો મ્યુનિસિપલમાં ખોટું સર્ટિફિકેટ આપનારા કોન્ટ્રાક્ટર પર 3 વર્ષનો પ્રતિબંધ. મહાશિવરાત્રી નિમિત્તે શિવ પરિવાર દ્વારા શિવજી કી સવારી, ભજન સંધ્યા, મહાઆરતી યોજવામાં આવશે. તો સુરસાગર સ્થિત શિવજી માટે 18,600ના નામો સૂચવાયા હતા. પ્રમુખ સ્વામીએ શ્રી સર્વેશ્વર મહાદેવ પસંદ કર્યું હતું. ભારે વાહનોને રાત્રે બારોબાર ઓછા રૂપિયાથી પસાર કરવાનું વધુ એક ટોલ કૌભાંડ ઝડપાયું છે. સામત્રા નજીક ટોલ નાકું જ બાયપાસ જોવા મળ્યું. શેર માર્કેટમાં ચૂંટણી સુધી હવે દરેક ઉછાળે પ્રોફિટ બુક સંભવ. ડિઝાસ્ટર રિકવરી સાઇટ ટેસ્ટિંગ માટેના સ્પેશિયલ સેશન્સમાં પણ સેન્સેક્સ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા. તો વિમેન્સ પ્રીમિયર લીગ બેંગ્લોરને 7 વિકેટે હરાવી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફરી પોઈન્ટ ટેબલના ટોચના ક્રમે પહોંચી. અંબાણી પરિવારના આકાશમાં અનંત આનંદ જોવા મળ્યો. મુકેશ, નીતા અંબાણી, આકાશ, શ્લોકા, અનંત, રાધિકા, આનંદ, ઈશા પિરામલ, રિહાના સાથે પ્રી વેડિંગ સેરેમનીમાં સ્ટેજ ઉપર અંબાણી પરિવાર ઝૂમી ઉઠ્યો. તો ભરૂચ બેઠક પર પ્રથમ વખત ભાજપ અને આપની વચ્ચે ટક્કર. કોંગ્રેસનો ઉમેદવાર નહીં. 7મી વાર મનસુખ વસાવા ઉપર ભાજપનો કળશ ઢળ્યો. વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ જોવા મળશે. તો ગોધરામાં ભાજપે વર્તમાન સાંસદને કાપી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવની પસંદગી કરી. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ભાજપની પ્રથમ યાદીમાં 34 મંત્રીઓ. મોદી વારાણસીમાંથી લડશે. તો લોકસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 195 ઉમેદવારોની તેની પહેલી જે યાદી છે તે જાહેર કરી છે. લોકસભા ચૂંટણી ગુજરાતમાં 15 પૈકી 10 બેઠક પર ભાજપના સાંસદો રિપીટ કરવામાં આવ્યા છે, તો 5ને કપાયા છે. ચીનથી પાકિસ્તાન જતું જહાજ શંકાસ્પદ પરમાણુ કાર્ગોના કારણે મુંબઈ પોર્ટ પર રોકવામાં આવ્યું. માટી ચોરીમાં સંડોવાયેલા હાઈવે માલિકને 2.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. વાગરા તાલુકામાં માટી ચોરો જે છે તેમની સામે તંત્રની લાલ આંખ કરવામાં આવી. તો હિમાચલમાં બરફવર્ષા અને વરસાદ. પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ જોવા મળ્યો. નોકરી 99 એકર્સ જેવી કેટલીક જે એપ્સ છે તે ગૂગલ પ્લે સ્ટોર પર પરત ફરી છે. ચરોતરમાં વધુ એક માવઠું. મુસીબતો ધોધમાર જોવા મળી. આણંદ અને મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. તો રવિ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા. ડાકોર નગરપાલિકાના અણઘડ વહીવટથી છતે પાણીએ અછત જોવા મળી. યાત્રાધામ ડાકોરમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની સમસ્યાથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો નસવાડી તાલુકાના 150 ગામોની સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. મેઇન કેનાલમાં ઉપરવાસના ભાગમાં ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે પૂરું પાડવા સરકાર કોઈ યોજના બનાવતી નથી. તો દાહોદમાં વિદ્યાર્થીઓને છેલ્લા 4-5 વર્ષથી સ્કોલરશીપ ન મળતા રોષ જોવા મળ્યો. તારાપુરમાં 3 કુટુંબીએ જ આધેડનું ઢીમ ઢાળ્યું. તારાપુરના મિલરામપુર ગામના રામજી મંદિરની પાસે જમીન વેચાણ કરવાની મદદ કરવાના મામલે થયેલો ઝઘડો જીવલેણ બન્યો. તો અંજારમાં 1.4 ઇંચ વરસાદ. 59 તાલુકામાં માવઠું થયું.
રજાના દિવસે ખાસ સેશનમાં શેર બજારમાં તેજીના વમળ જોવા મળ્યા. તો શહેરમાં શિવોત્સવ ઉજવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શિવજી કી સવારીના કાર્યક્રમમાં રાજ્ય સરકાર પણ સહભાગી બનશે. તો વાસણા રોડના યુવકના આપઘાત કેસમાં 4ની સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પ્રાગ માસ્ટર્સના ચોથા રાઉન્ડમાં ત્રણેય ભારતીય ખેલાડીઓએ મેચ ડ્રો રમી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, ગ્લેન ફિલિપ્સની 5 વિકેટ. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ રોમાંચક બની. સીએમ ભૂપેન્દ્ર પટેલ 525 જુનિયર ક્લાર્કના નિમણૂક પત્રો એનાયત કરશે. આજે મુખ્યમંત્રી વડોદરામાં નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરશે. પંચમહાલમાં નવો ચહેરો, અન્ય 4 રિપીટ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત અને ચરોતરની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તો ગોત્રી પોલીસે આરોપીને મારવાના કેસમાં ડીસીપીને ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ભાજપાની 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર. મોદી, શાહ, રાજનાથ, શિવરાજ મેદાનમાં જોવા મળશે. ભાજપની કમિટીએ 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીઓ સાથે જ 28 મહિલાઓ સહિત 11 રાજ્યોના ઉમેદવારો સર્વાનુમતે પસંદ કર્યા છે. હિમાચલમાં ભારે વરસાદ, 4 હાઈવે ઠપ થયા. ટીએમસી સરકારે સંદેશ ખાલીની બહેનોની વાત ન સાંભળી. બંગાળમાં પોલીસ નથી, ગુનેગારો શરણાગતિ અને ધરપકડનો નિર્ણય પોતે જ કરે છે, નરેન્દ્ર મોદીજીએ કહ્યું. હાઈકોર્ટે આડે હાથ લેતા આખરે સુધારા હુકમ કરી અને એન્ટ્રી મંજૂર કરતા મામલતદાર ઉત્તર. તો સમાની જમીનમાં હાઈકોર્ટની અવમાનના કરી યોગ્ય અસર ન આપતા કન્ટેમ્પ્ટ દાખલ કરવામાં આવ્યો. 1 મહિના પહેલા ગોરવામાં યુવતીએ ગળે ફાંસુકાએ આપઘાત કર્યો હતો. ફોનના કોલ રેકોર્ડિંગ સામે ખુલ્યું આપઘાતનું રહસ્ય. હાઈવે ઉપર આવેલી હોટલમાં મોડી રાત્રે મિત્રોની સાથે પહોંચેલા દક્ષિણ વિસ્તારના કોર્પોરેટરે જમતી વખતે દારૂની બોટલ કાઢતા બબાલ થઈ હતી. તો 8 માર્ચે પરંપરાગત શિવજી કી સવારી શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે. મકાનના બેઝમેન્ટ કમ ગોડાઉનમાં ભીષણ આગ જોવા મળી. હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ વલ્લભધામ ડુપ્લેક્સ સોસાયટીમાં વાસણોના વેપારીના મકાનના બેઝમેન્ટ કમ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. દુબઈથી સોનાની દાણચોરીના રેકેટમાં મુખ્ય સૂત્રધાર બળદેવ પટેલ ઝડપાયો. તો રોકડા 8 કરોડ લૂંટી અને કોસાળમાં કોર્પોરેટર સંચાલિત ગૌશાળામાં સંતાયો હોવાનો ઘટસ્ફોટ થયો. ગૌશાળામાં 3 કલાક રહેલા લૂંટારુએ કોર્પોરેટરની સાથે પણ વાત કરી હતી. તો સ્પોર્ટ્સમાં વાત કરીએ, કિવીને જીતવા 258 રનની અને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટની જરૂર. ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 164 રનના આઉટ કરી આશા જીવંત કરી. તો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ રોમાંચક બની. ટીમ ઇન્ડિયામાં યુપીના છોકરાઓની ધૂમ જોવા મળી. ગરીબી સાથે સંઘર્ષ એ ઉત્તર પ્રદેશના ઘણા ક્રિકેટરો માટે સૌથી મોટી સમસ્યા. તેમ છતાં પણ ટીમ ઇન્ડિયામાં યુપીના છોકરાઓ જે છે તેમની ધૂમ જોવા મળી. ટ્રાફિક સમસ્યાના બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો. ભરૂચ એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી બાયપાસ રોડના ટ્રાફિક જામનો સર્વે કરવામાં આવ્યો. બોલિવૂડની વાત કરીએ, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2માં 2 નવી અભિનેત્રીઓએ એન્ટ્રી કરી છે. નિર્માતાઓ ફિલ્મમાં થોડું ગ્લેમર લાવવા માંગતા હોવાથી બંને અભિનેત્રીઓની પસંદગી કરવામાં આવી છે. તો લોંગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ શર્માની સાથે લગ્ન કરવાની છે. સુરભી ચંદના જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. અનંત અને રાધિકા તમારા આશીર્વાદથી આજીવન ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે. મુકેશ અંબાણીની ભાવુક સ્પીચે માહોલની સાથે સૌને ગદગદિત કર્યા. તો મધ્ય ગુજરાતમાંથી 5માંથી 3 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર. વડોદરા, છોટાઉદેપુર હજી બાકી છે. તો બીજી જે યાદી આવશે તેમાં નામ જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. લોકસભા 2024 માટે ભાજપે ગુજરાતની 15 બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ભાજપની પ્રથમ યાદી, મોદી, શાહ સહિત 195ના નામ જાહેર. 34 કેન્દ્રીય તેમજ રાજ્ય પ્રધાનોના નામ સામેલ. તો રાજનાથસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ. દમણ દીવમાંથી લાલુ પટેલ. કાલાઘોડા બ્રિજની નીચે વિશ્વામિત્રીના કિનારે ગાંજાના છોડના વાવેતરનો ઘટસ્ફોટ જોવા મળ્યો. પોલીસ પહોંચે તે પહેલા જ ગાંજાના છોડનો નાશ કરવામાં આવ્યો. તો ભારતને વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનાવવામાં હાલોલ ઇકોનોમી બાધારૂપ જોવા મળી. ખાદ્ય પદાર્થો, સૌંદર્ય પ્રશાસનો, ઔષધિઓ, કપડા ઉપર જમિયત ઉલમાએ હિન્દ હલાલ સર્ટિફિકેટ કેવી રીતથી આપે છે તે સવાલ ઊભો થયો છે. રેસકોર્સના સ્ટેરિચ એજ્યુકેશનમાં કન્સલ્ટન્ટ દંપતી વિદેશ ફરાર. તો પતિ પત્ની દ્વારા આણંદના એજન્ટની સાથે 82.60 લાખની ઠગાઈ.
ગત મંગળવારે યુવાને આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ 4ના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તો સમગ્ર વિશ્વમાં 93% માહિતી ડેટા સમુદ્ર મારફતે જાય છે. એડમિરલ કરમબીર સિંહ દ્વારા કહેવામાં આવ્યું. MS યુનિવર્સિટીની પેવેલિયનમાં કબડ્ડી રમતો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો. અગિયાર મહિનામાં પહેલીવાર BSc પર વધેલા શેરની સંખ્યા ઘટેલા કરતાં ઓછી જોવા મળી. નિષ્ણાતોના મતે માર્કેટ બ્રેથ ચિંતાનો વિષય. તો સતત બીજા દિવસે બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સે નવી ટોચ બનાવી. નિફ્ટી 22,400ની નજીક, મિડ કેપ સ્મોલ કેપમાં તેજી, સેન્સેક્સ 61 આંક વધ્યો. યુપીની લોકસભાની 51 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર, 4 નવા ચહેરા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર બનારસ બેઠક પરથી લડશે. લખનૌ સીટ પરથી રાજનાથસિંહને ટિકિટ આપવામાં આવી. અનંત અંબાણીના લગ્નમાં સિનેમા, ખેલ જગત અને બિઝનેસ ટાઇકૂન્સની હાજરી જોવા મળી. તો ભાજપે 10ને રિપીટ કર્યા, 5ને કાપ્યા. 11 નામ ચોંકાવનારા હશે. લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં 26માંથી 15 બેઠકો માટે ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. સ્પોર્ટ્સમાં જોઈએ તો ઈશાન કિશને ઇંગ્લેન્ડની સામે રમવાની બોર્ડે કરેલી ઓફરને નકારી હતી. ભારતના ચેસ ખેલાડીઓને કેનેડાના વિઝા ના મળ્યા. FIDEની હસ્તક્ષેપ કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ભવ્ય એનલાઇટન ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો. તો સાર્વજનિક ખાદ્ય ભંડારોનો કાયમી ઉકેલ શોધવા, મત્સ્યપાલન સબસિડી પર નિયંત્રણ મૂકવા જેવો મુખ્ય મુદ્દા ઉપર નિર્ણય ન થયો. WTO સંમેલન પરિણામ વિના સમાપ્ત. ભારતે થાઇલેન્ડનો આકરો વિરોધ કર્યો. બિહારનો વિકાસ મોદીની ગેરંટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, પરિવારવાદી રાજકારણ હાંસિયામાં સરકી રહ્યું છે. તો બિહારને 30,000 કરોડના પ્રોજેક્ટની ભેટ. બિહારમાં ડબલ એન્જિનની સરકારે રફતાર પકડી છે. રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવા ભાજપ અધ્યક્ષને અનુરોધ. પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરનો રાજકારણમાંથી સંન્યાસ. મુખ્યમંત્રીના હસ્તે 525 જુનિયર ક્લાર્કના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ અને રિંગ રોડનું ખાતમુહૂર્ત કરશે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.